લીલિયા મોટા ખાતે મામલતદાર કચેરીના પટાંગણમાં આજે ગ્રામજનોની હાજરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામસભામાં ગામના વિકાસ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ ગ્રામસભા ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલિયાની અધ્યક્ષતામાં યોજાઈ। ગ્રામસભામાં સ્થાનિક ભૂગર્ભ ગટર યોજના તથા નલ સે જલ યોજના સંબંધિત પ્રશ્નો અંગે ગ્રામજનોએ રજૂઆતો કરી હતી। યોજનાઓમાં થયેલી કામગીરી, બાકી રહેલા પ્રશ્નો તથા તેના ઝડપી ઉકેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામસભામાં મામલતદાર કચેરીના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિ, PGVCL જુનિયર ઇજનેર, પાણી પુરવઠા વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આંગણવાડી વર્કર, શાળાના આચાર્ય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। અધિકારીઓ દ્વારા ગ્રામજનોને યોજનાઓની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી તેમજ બાકી રહેલી સમસ્યાઓનું તબક્કાવાર નિરાકરણ લાવવા માટે ખાતરી આપવામાં આવી। ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સક્રિય ભાગ લીધો હતો। રિપોર્ટર અનિલ વાડા, લીલિયા મોટા। એ મારાથી રજૂ થાય પણ ઘણાને પેટમાં દુખતું હશે એટલે એણે પ્રેસ આઉટ કરીને મારા વિરુદ્ધમાં એટલે કે મારા પક્ષના વિરુદ્ધમાં મારા કાર્યકરોને હલ્લાબોલ કરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા। આવી બધી સ્થિતિ ગઈ ગ્રામસભામાં થઈ હતી। વિજયભાઈ, તમને અટકાવવા માંગી અત્યારની જે ગ્રામસભા હતી, ગ્રામસભાની અંદર કયા કયા મુદ્દાઓ આવ્યો અને કયા કયા મુદ્દાઓ ઉપર તમે લોકોના પ્રશ્ન લઈને અહીંયા રજૂઆત કરવા આવ્યા? અમારો આજનો પણ મારો મેઇન એજન્ડા ગટર અને જલસે નલ યોજના હતી। જલસે નલ યોજનાની અંદર 1 કરોડની માતબર રકમ અત્યારે હાલ મંજૂર થઈ છે। ટૂંક સમયમાં કનેક્શન દેવાવાના છે પણ કનેક્શન દેવા માટે પંચાયત અત્યારે 13 લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ એને ભાંગતૂટમાં વાપરવા માગે છે। તો મારું એવું કહેવાનું છે કે ભાઈ 1 કરોડ રૂપિયાની યોજના આવડી મોટી હોય કનેક્શન દેવાની તો એમાં પૈસા વધવાના છે તો તમે બીજો ખર્ચ શું કામ કરો છો? પંચાયત માટે બોજો હું કામ? ગામની અંદર 2 વિકાસના સારા કામ કરો ને જેથી કરીને ગામ લોકોને 2 સુવિધાના વધારાના લાભો મળે। મારી આવી રજૂઆત હતી આજની, પણ આજે તે અમને કોઈ સાંભળ્યા નથી અને અમને કોઈ જવાબ નથી આપ્યો। એટલે જો વધારે બોલીએ તો કાલ પાછા અમારું બીજું ચિત્ર છે કે ભાઈ તમે તો ત્યાં તમે દાદાગીરી કરો છો, તમે ગુંડાગર્દી કરો છો। એટલે ભાઈ અમે ગુંડાગર્દી નથી કરતા, ગામનો એક પ્રતિષ્ઠિત નાગરિક છું અને મારી ફરજમાં આવે છે ગામ લોકોનું સારું હિત છું। એટલે ગુંડાગર્દી કરે છે કે તમે પેપરમાં આવું અપાયું છે કોના મારફતે? ગઈ ગ્રામસભા એ તો હવે જેને આપ્યું હોય એને મને નથી ખબર, પણ ખુલાસો કરો ને તમે, એટલે આપણે ઈ લઈએ મીડિયામાં। મારે ખુલાસો એ આપણે નામ હુકામે દેવું, જેને દીધું હોય એને મુબારક। હું તો ગામ હાટું લડું છું, બરોબર, અને લડતો રહેવાનો છું। જેને દીધું હોય એને મુબારક, ગામ જાણે છે, ગામને આખું ગામ જાણે છે કે ગ્રામસભામાં હું છું। આજની ગ્રામસભાને તમે શું કહેવા માંગશો? આજની ગ્રામસભા હું માનતો નથી આ ગ્રામસભા કહેવાય। કોઈ અધિકારી ટીડીઓ શ્રીએ પ્રતિનિધિ મોકલ્યા તો એ કોઈ જવાબ જ નથી દઈએ કે એક પણ પ્રશ્નનો જવાબ નથી દઈએ કે ગટરનો નથી દઈએ કે નથી જલસે નલનો દઈએ કે એને માત્ર રોજગારીની વાત કરી, બસ હસતું પૂરું। મારું નામ યોગેશ બી દવે। આજની લીલિયાની જે ગ્રામસભા લીલિયા મામલતદાર ગ્રાઉન્ડમાં રાખવામાં આવી હતી, ગ્રામસભામાં આપ ઉપસ્થિત હતા, શું આપના પ્રશ્ન હતા અને શું ગ્રામસભા વિશે આપ કહેશો? આજની જે આ ગ્રામસભા છે લીલિયા તાલુકા લેવલ એટલે લીલિયા ગામની આ 3જી ગ્રામસભા ગત વર્ષની હતી એટલે ચાલુ વર્ષની। એ 3 વખતથી ગ્રામસભાનો બહિષ્કાર ગામ દ્વારા થતો। એનો મેઇન મુદ્દો બહિષ્કારનો એવો હતો કે લીલિયા ગામે વર્ષોથી એક પીડાતી સમસ્યા છે પીડાની લોકોને, એ છે ગટરનો પ્રશ્ન। અને ગટરના પ્રશ્ને આજે જનતામાં એક આક્રોશ અને રોષની લાગણી હોય છે અને એક પણ ગ્રામસભાની અંદર જે એજન્ડા મુજબના અહીંયાના જે દરેક ડિપાર્ટમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હોય છે એ એક પણ અધિકારી આવતા નથી। આજની આ ગ્રામસભાની અંદર અમુક જે અધિકારીગણ હોય છે એની પોતાની હાજરી નહોતી। એનું કારણ એક જ છે કે જે ગટરનું કામ ચાલી રહ્યું છે એ ગટરના કામમાં એ લોકોની સામે બેસી શકે એવી એમની સ્થિતિ નથી। કારણ કે આ બધી વસ્તુઓ એવી હોય પણ અને ઘણા પદાધિકારીઓ પણ હોય, એમને પણ આવવાનું હોય, લોકોના પ્રતિનિધિ હોય, પણ આ ગ્રામસભા ગામ લોકો ભેગા થાય એમની વચ્ચે સાચા મુદ્દા રજૂ કરી શકે એમ નથી। હવે એમણે જે કાંઈ અત્યાર સુધી જે બાના બતાવ્યા છે, જે કાંઈ ઘટનાઓ રજૂ કરી છે એનાથી ગામ લોકો વાકેફ છે। પણ આજની ગ્રામસભાની અંદર મહત્ત્વના માનનીય સચિવશ્રી તથા માનનીય અધ્યક્ષશ્રી એવું કહેતા હતા કે નલ સે જલ યોજના અને મનરેગા યોજના જે છે એમને અંદર જે કાંઈ ફેરફાર કરી અને માનવ દિવસ જે છે એ વધાર્યા છે, એના 2 મેઇન મુદ્દા હતા। એ 2 મેઇન મુદ્દામાં ગામ લોકોને ગટરની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે। જે અહીંયા વાસ્મો દ્વારા જે કરોડો રૂપિયાની યોજનાઓ બની હતી એ યોજનાઓના ટાંકાની પાઇપલાઇન નખાઈ ગઈ છે। હવે પીવાનું પાણી નથી આપી શકતી આ પંચાયત અથવા આ જે જવાબદાર અધિકારીઓ છે। એના કારણે અત્યારે ગ્રામસભામાં એક પ્રશ્ન લીધો છે
કે હવે નલ સે જલ યોજના અમારા સરપંચશ્રી છે હાલ બદલાણા છે, જૂના સરપંચ છે એ ફરજ મોકૂફી થયા છે, એ આનો જ ભોગ બન્યા છે, ગટરનો જ, મને એવું દેખાય છે. એટલે એમના કારણે જે આજે ગ્રામસભા હતી એમાં 2 મુદ્દાને મહત્વ આપ્યું છે. બાકી ગટરનો પ્રશ્ન છે અને પીવાના પાણીનો પ્રશ્ન છે. જ્યાં સુધી નલ સે જલ યોજનાની અંદર સંપૂર્ણપણે એમનું એસ્ટિમેટ ન આવે, એમનો ખર્ચનો હિસાબ ન આવે, ત્યાં સુધી નલ સે જલ યોજના સંપૂર્ણપણે શરૂ કરવા દેવી નહીં અને ગામ લોકોની એક ટીમ બનાવી અને બિન રાજકીય રીતે પીવાનું પાણી છે એ વહેલી તકે ગામને મળે એવું એક આયોજન કરવાનું છે. દરેક એરિયા મુજબ એક સમિતિ બનાવી અને પીવાના પાણીની યોજના સંપૂર્ણ નહીં, આજની આજે ગ્રામસભા યોજાણી, ગ્રામસભામાં કોઈ ગામના લોકોનું કોઈ એવું આવેદન હતું, કોઈ આંદોલન હતું કે આટલી પોલીસ પ્રોટેક્શન ને આ બધું કંઈ? હવે એવું જાણવા મળ્યું કે આવ્યો તો ખ્યાલ ન હોય, પણ જ્યારે ગ્રામસભાની અંદર સૌ ઉપસ્થિત થવા માંડ્યા ત્યારે લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ આટલું બધું પોલીસ ડિપાર્ટમેન્ટની હાજરી કેમ છે એમ. કારણ કે એજન્ડામાં કોઈ પણ જવાબદાર કર્મચારીને હાજર બોલાવ્યા હોય જે ડિપાર્ટમેન્ટમાં, પણ મને એવું લાગે છે કે કોઈ અધિકારી અથવા પદાધિકારીની સૂચના હોય પોલીસ સ્ટેશને. હવે એ તો જાણવા જો છે, જાણશું આપણે કે ભાઈ એટલું બધું પોલીસ પ્રોટેક્શન રાખવાનું કારણ શું. આ કોઈ અહીંયા આતંકવાદીનો હુમલો થાય એવી કોઈ શક્યતાઓ નથી, કોઈ એવી ઘટનાઓ ઘટી નથી આ ગામની અંદર. હાલ જે શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, 18 વર્ણના લોકો આજે રાત દિવસ જોઈ અને એક રામમય અયોધ્યામય લીલિયા બન્યું છે. એવા સમયે જો આજે આ પોલીસ ડિપાર્ટમેન્ટને જોઈ અને લીલિયામાં આ લોકો ઉપસ્થિત હતા એને કુતૂહલ શું છે કે આટલી બધી પોલીસ પ્રોટેક્શનની અંદર ગ્રામસભા બોલાવવાનું કારણ શું. પણ હવે આપણે જોઈએ છીએ કે આ ઉત્સવ પૂરો થાય પછી નલ સે જલ યોજના અને ગટર યોજનાના મુદ્દે બિન રાજકીય એક બોલાવશું અને જે પોલીસ પ્રોટેક્શનની બાબત છે એમાં જે કોઈ પદાધિકારી અથવા જે કોઈ આગેવાનો આવ્યા હતા એમણે એક તપાસનો વિષય લઈ અને પૂછવામાં આવશે જવાબદાર અધિકારીએ મોકલ્યા હોય કે પદાધિકારી હોય કે શા માટે તમે આવું ભાઈ સુરક્ષા કવચ શું કામ એટલું બધું રાખ્યું હતું, આમાં કોઈને કાંઈ જોખમ હતું કે શું હતી એ પછી જાણવા મળશે.